હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ માય કુકિંગ વ્લોગ. અને જો આજે આપણે બનાવશું કાચી કેરીની ચટણી, જે આપણે શેકીને બનાવશું. તો તમે જોઈ શકો છો એ એકદમ એટલી મસ્ત બને છે કે એકવાર બનાવી લેશો તો ઘણા દિવસો સુધી ચાલશે. અને શાક પણ નહીં હોય તો પણ જરૂર નહીં પડે. અને કાચી કેરી હજી બજારમાં મળે જ છે, તો એક વખત જરૂર ટ્રાય કરજો. અને આ રીતે બધું શેકીને આપણે બનાવશું એટલે સ્વાદ પણ ખૂબ જ સરસ આવે છે. તો ચાલો શરૂ કરીએ હવે આપણે રેસીપી બનાવવાનું. તો સૌથી પહેલાં ગેસ પર આ જારી મૂકી અને ગેસ ઉપર આપણે કેરીને સરસ રીતે અંદર સુધી શેકાઈ જાય ત્યાં સુધી શેકી લઈશું. અને થોડી થોડી વારે ફેરવતી જવાની આ રીતે, જુઓ. અને આ રીતે આપણે કેરીને એકદમ સરસ ઉપરની છાલ કાળી થઈ જાય ત્યાં સુધી શેકી લઈશું, જુઓ આ રીતે. અને થોડી વાર પછી આપણે કાચી લાગે તો થોડી વાર માટે રાખી દેવી પાછી. અને હવે આ રીતે આપણે ટમેટાને પણ શેકી લઈશું. અને જારીમાં ટમેટા થોડા ઓછા શેકવાય છે, તો આપણે જે આ જારો હોય છે ને એમાં આપણે ટમેટા નાખીને પણ શેકી શકીએ. તો જુઓ, તમે જોઈ શકો છો એમાં એકદમ તાપ સરસ લાગે છે અને શેકાઈ પણ ઝડપથી જાય છે. અને હવે આપણે એ જ રીતે લસણને પણ શેકી લઈશું. અને લસણ પણ આપણે જારામાં શેકીશું, કારણ કે નીચે પડી જાય, નહીંતર જારીમાં શેકીશું તો એટલા માટે. અને લસણને પણ એકદમ સરસ કાળું થઈ જાય ત્યાં સુધી શેકીશું, એટલે એનો સ્વાદ પણ મસ્ત આવે છે. હાલો, તો જો હવે આપણું લસણ શેકાઈ ગયું છે અને આપણે એને એક ડીશમાં બધું લઈ લઈશું. અને પછી એની બધાની છાલ કાઢી નાખશું. લસણની તો છાલ ઓલરેડી કાઢી લીધી હોય છે. તો અને આ રીતે છાલ આપણે સેજ ચાકુ મારીશું એટલે પછી છાલ બધી ઉતરી જશે. પહેલાં સેજ ચાકેથી ઉખાડી લેવી, પછી તો છાલ હાથથી જ ઉતરી જાય છે. અને કેરી એકદમ અંદરથી બફાઈ ગઈ હોય છે. તો આ રીતે બધી જ છાલ આપણે પહેલાં કાઢી લઈશું. અને ટમેટાની પણ આવી જ રીતના, જુઓ તમે જોઈ શકો છો, છાલ એકદમ નીકળી જાય છે. અને હવે આપણી છાલ નીકળી ગઈ છે, તો હવે આપણે ટમેટાની છાલ પણ આ જ રીતે, જેવી રીતે કેરીની કાઢી એવી રીતે કાઢી નાખશું. અને ટમેટાની છાલ એકદમ તરત ઉતરી જાય છે, કારણ કે એ શેકાય છે ત્યારે છાલ ઓલરેડી જુદી પડી ગઈ હોય છે. અને આ જ રીતે બંને ટમેટાને પણ છાલ કાઢી નાખીશું. અને હવે આપણે ટમેટાની છાલ નીકળી ગઈ છે, તો આ રીતે કટકા કરી નાખીશું કેરીના અને ટમેટા બંનેના. તો જુઓ, એકદમ બફાઈ ગયું હોય છે એટલે કટકા પણ તરત થઈ જાય છે. અને ટમેટાના કટકા કર્યા પછી જુઓ આ રીતે કટકા કરી લઈશું. અને પછી તમે એને ખાંડણીમાં પણ ખાંડી શકો, ઊનની ખાંડણી હોય તો. અને એની રીતે તમે ક્રશ કરી શકો, જે ક્રશરમાં, હું ક્રશરમાં જ ક્રશ કરવાની છું, તો પણ એકદમ મસ્ત બને છે. અને ખાંડણીમાં સહેજ પાણી હોય તો ઉડે છે એટલા માટે. અને જુઓ, આ બધા જ હવે આપણે કટકા કરી લીધા છે. હવે આપણે લસણ, કેરી અને ટામેટું એ બધું ક્રશરમાં નાખી લઈશું. અને એકવારમાં તો નહીં પીલાય, એટલે 2 વાર પીલશું. અને જુઓ, તમે જોઈ શકો છો, ત્રણેય થોડું થોડું નાખવાનું, જેથી કરીને સ્વાદ અને કટકી સરસ થાય. કારણ કે નહીંતર ખાલી લસણ આપણે પીલશું તો એના કટકા થોડા મોટા મોટા રહી જાય છે એટલા માટે. અને જુઓ, હવે આ રીતે આપણે બીજા વાસણમાં લઈ લઈશું અને બધું જ આવી રીતે ક્રશ કરી લઈશું. હવે આપણે એક પેનમાં તેલ ગરમ કરી અને થોડી હિંગ મૂકીશું. અને હિંગ મૂકી અને આપણે જે ચટણીને ક્રશરમાં ક્રશ કર્યું હતું એ આમાં ઉમેરી દઈશું, પેસ્ટ બધી. અને જુઓ, તેલ સહેજ વધારે જ મૂકવું. અને હવે આપણે મસાલો કરી લઈશું. તેમાં ધાણા જીરું પાવડર, હળદર,
અને ગરમ મસાલા પાવડર, નિમક અને ચટણી ઉમેરીશું. અને છેલ્લે આપણે એમાં જુઓ પહેલાં તો હલાવી નાખીશું બધું અને પછી આપણે એમાં ગોળ પણ ઉમેરીશું, કારણ કે કેરીની ખટાશ, તીખાશ, ખારાશ એ બધું બેલેન્સ કરવા માટે આપણે એમાં ગોળ ઉમેરીશું. અને તમે ગોળની જગ્યાએ ખાંડ પણ ઉમેરી શકો. તો જુઓ આપણે એમાં ઉમેરી દઈશું ગોળ અને ફરીથી હલાવી લઈશું. અને હવે આપણી ચટણી એકદમ લચકા પડતી રસાદાર થઈ ગઈ છે. જુઓ અને એને એકદમ પકાવી, જેથી કરીને આપણે આ ચટણી મહિનો દિવસ સુધી ફ્રીજમાં અને બહાર પણ 10-15 દિવસ સુધી સ્ટોર કરી શકીએ છીએ. તો તમે જરૂર ઘરે ટ્રાય કરજો. અને જુઓ એકદમ હવે લચકા પડતી થઈ ગઈ છે આપણી ચટણી. અને અહીંયા હું તમને યાદ અપાવી દઉં કે જો તમે ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો. અને વિડીયોને લાઈક અને શેર કરજો. અને રેસીપી તમને કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો. જુઓ એકદમ છે ને મસ્ત મસ્ત. અને આ રોટલી, પૂરી, પરોઠા, પુડલા ગમે એની સાથે તમે ખાઈ શકો છો અને ઝાઝો ટાઈમ સુધી સ્ટોર કરી શકો છો. કે બહાર ફરવા જતા હોય તો પણ આ લઈ જઈ શકો છો. અને શાક ન બનાવ્યું હોય તો પણ ચાલે છે.